વાવથરા જિલ્લામાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ગેનીબેન ઠાકોર અને મંત્રી સ્વરૂપજી ઠાકોર આમને સામને આવી ગયા છે। ભાજપ વચનો પાળવામાં નિષ્ફળ રહ્યાનો ગેનીબેન ઠાકોરે આક્ષેપ લગાવ્યો છે। ત્યારે વોટ માંગવા આવે ત્યારે કામોની ઉઘરાણી કરવાની ગેનીબેન ઠાકોરે અપીલ કરી છે। ભાભરમાં કોંગ્રેસ જીત મેળવશે તેવો ગેનીબેને દાવો કર્યો છે। મંત્રી સ્વરૂપજીએ ગેનીબેનના નિવેદનનો જવાબ પણ આપ્યો। ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપનો સિલસિલો હવે શરૂ થયો છે। વાવથરાની ચૂંટણી પહેલા માહોલ ગરમાયો કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે ત્યારે અનેક વખત વાયદા આપે છે, જાહેરમાં કહે છે કે ભાઈ અમારી ચાલુ સરકાર છે એટલે કામો કરશું। ભૂતકાળમાં પેટા ચૂંટણીમાં જેટલા વાયદા આપ્યા હોય, ગામથી ગામને જોડતા રોડની વાત હોય, નવી કેનાલની વાત હોય, કેટલાકને બદલી એની વાત હોય, તો અનેક વખત કાયદો અને વ્યવસ્થાની વાત હોય, તો આ તમામ કામો જે વોટ એમને લીધા એના પછી એક પણ કામ કર્યું નથી। તો અપેક્ષા રાખું કે હવે ચૂંટણી આવી છે તો ગામમાં જે લોકો ભાજપના લોકો થાય વોટ માગવા માટે એ ટાઈમે એમના ગામમાં જે જાહેરાતો કામની કરી એ કામની ઉઘરાણી કરે એવું પણ આપણા માધ્યમથી આપણી પાસે અને ગામના લોકો પાસે અપેક્ષા રાખું।